ટેકનિકલ ખામીના કારણે પરમાર સરનો અવાજ આપણે સાંભળી શકતા નથી. તો કાર્યક્રમની રૂપરેખાના માટે હું વિનંતી કરું છું ડૉક્ટર તારકભાઈ સાવંતને કે જેઓ કાર્યક્રમની રૂપરેખા આપણને રજૂ કરશે. ડૉક્ટર તારકભાઈ સાવંત. ગુડ નૂન એવરીબડી. સ્વાગત પ્રવચન ડૉક્ટર વિમલભાઈ પરમાર દ્વારા આપવામાં આવવાનું હતું. ત્યાર પછી કાર્યક્રમની રૂપરેખામાં માનનીય કુલપતિ સાહેબનો પરિચય છે. ત્યાર પછી બંધારણની પૂજન વિધિ છે. માનનીય કુલપતિ સાહેબના હસ્તે આશીર્વચન તથા શપથ વિધિ છે. ત્યાર પછી માનનીય ડૉક્ટર કમલેશભાઈ જોશીપુરા સરનો પરિચય છે અને ત્યાર પછી ડૉક્ટર કમલેશભાઈ જોશીપુરાનું પ્રવચન છે અને ત્યાર પછી હ્યુમન રાઇટ્સ ભવનના HOD શ્રી ડૉક્ટર રાજુભાઈ દવે સાહેબનો આભાર વિધિ એમના તરફથી છે. આ કાર્યક્રમની રૂપરેખા છે. હવે સાહેબશ્રીનો પરિચય. વર્ષ 2015થી ભારતના બંધારણના આર્કિટેક્ટ ડૉક્ટર BR આંબેડકરને શ્રદ્ધાંજલિ આપવાના હેતુસર રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને માનવ અધિકાર ભવનના સંયુક્ત ઉપક્રમે યોજાનાર આ વેબિનારમાં હું ડૉક્ટર તારક સાવંત આપ સર્વેનું સ્વાગત કરું છું. ડૉક્ટર BR આંબેડકરના શબ્દમાં એક વખત એમને કહેલું છે કે a great man is different from an eminent one in that he is ready to be the servant of the society. એટલે કે મહાન બનવું એ વ્યક્તિ છે એ સમાજનો સેવક બનવાનું પસંદ કરે છે, પ્રખ્યાત વ્યક્તિ આ પસંદ કરતો નથી. સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયનું સુકાન વાઇસ ચાન્સેલર તરીકે ઓનરેબલ ડૉક્ટર નીતિન પેથાણી સાહેબે વર્ષ 2019થી સંભાળ્યું છે. તેઓ PhD ઇન સાયકોલોજી, MPhil ઇન સાયકોલોજી જેવી ઉચ્ચ પદવીઓ ધરાવે છે. તેઓની વિશાળ શૈક્ષણિક કારકિર્દી અને અનુભવોનો લાભ આપણને સૌને મળી રહ્યો છે. તેમજ તેઓ ઘણા બધા પ્રોગ્રામો અને ઘણી બધી એક્સપર્ટ કમિટીઓના મેમ્બર તરીકે ફરજ બજાવે છે. સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયનો વિકાસ અને અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રોના વિકાસને સાહેબે વેગવંતો કરી આપેલ છે, જે તેમની શ્રેષ્ઠતા અને કટિબદ્ધતાનું દર્શન કરાવે છે. ખાસ કરીને આ કોરોનાની મહામારીના કપરા સમયગાળામાં શિક્ષણ કાર્ય અને સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના કાર્યને અવિરત સાતત્ય જાળવવાનું શ્રેય તેમના સિરે જાય છે. ઓનરેબલ ડૉક્ટર નીતિન પેથાણી સર આપ સૌને આ શુભ અવસર ઉપર હવે પછીનું વક્તવ્ય પાઠવશે. ધન્યવાદ. થેન્ક યુ. ઓવર ટુ યુ ડૉક્ટર પેથાણી સર. સાદર નમસ્કાર. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો માનવ અધિકાર ભવન આજે ભારત રાષ્ટ્ર માટેનો એક વિશેષ દિવસ છે, એની ઉજવણી કરી રહ્યા છીએ. ત્યારે આ ઉજવણીમાં આપણને આજે સ્પીકર તરીકે જે ઉપસ્થિત થયા છે અને જેનું માર્ગદર્શન મળવાનું છે, સતત આ યુનિવર્સિટીને, આ રાજ્યને અને રાષ્ટ્રને કેટલી બાબતોમાં જેમના માર્ગદર્શનનો લાભ મળ્યો છે, એવા આપણા સૌના અને લો ભવન સાથે અને યુનિવર્સિટી સાથે સંકળાયેલા પ્રોફેસર કમલેશભાઈ જોશીપુરા સાહેબ, આપણને વહીવટમાં ખૂબ જ સારી રીતે જેમનો લાભ મળી રહ્યો છે એવા કુલસચિવ શ્રી ડૉક્ટર જતીનભાઈ સોની, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો માનવ અધિકાર ભવન ખૂબ જ સુપેરે સંભાળી રહ્યા છે એવા HOD શ્રી રાજુભાઈ દવે, એમની ફેકલ્ટીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા અને ખૂબ જ સતત જેને માર્ગદર્શિત કરે છે અને અત્યારે આપણને જેની પ્રસ્તાવના થવાની હતી એવા અમારા સિન્ડિકેટ સભ્યશ્રી અને પ્રિન્સિપાલ શ્રી વિમલભાઈ પરમાર,
આ માધ્યમથી સૌ જોડાયેલા દર્શક શ્રોતાઓ અને વાલા વિદ્યાર્થીઓ, ભારત વર્ષમાં 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બે રાષ્ટ્રીય તહેવાર આપણે ખૂબ સારી રીતે ઉજવીએ છીએ. એવો જ એક ત્રીજો દિવસ આપણા માટે એ 26મી નવેમ્બર એટલે કે આજનો દિવસ એટલે સંવિધાન દિવસ. પૂર્વે જેમ કહેવાયું એ રીતે આપણે આ સંવિધાન દિવસની શરૂઆત એટલે કે ઉજવવાની શરૂઆત એ હમણાં જ કરી, પણ આપ સૌ જાણો છો આ ઐતિહાસિક ઘટના બની એને 71 વર્ષ થયા છે. 26મી નવેમ્બર 1949માં આપણે ભારતીય બંધારણનો સ્વીકાર કર્યો. આપણે કહેવાય છે બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર. ભારત દેશ જો એક ધર્મ છે તો એને માટે સૌથી મહત્વનો ધર્મગ્રંથ જો કહેવાતો હોય તો એ છે સંવિધાન. આપણે સૌ જાણીએ છીએ કે અંગ્રેજોની ગુલામીમાંથી આ રાષ્ટ્ર 15મી ઓગસ્ટે જ્યારે મુક્ત થયું ત્યારે એમની પાસે એક સંવિધાન વ્યવસ્થા નહોતી, પણ કેટલાય ભારતીયોમાંનું એક નામ મને આજે પણ યાદ આવે છે કે 1930માં માનવેન્દ્રનાથ રોયને એક વિચાર આવ્યો હતો કે આ સ્વતંત્ર ભારત, જે વખતે આપણે આઝાદીની લડતમાં સૌ ખૂપેલા હતા, ત્યારે એમને માનવેન્દ્રનાથને વિચાર આવ્યો કે આ ભારત સ્વતંત્ર થશે ત્યારે એમનું એક બંધારણ જોઈશે. અને એ વિચારને પરિપૂર્ણ કરવા માટે ખૂબ જ લાંબી વિચાર વિમર્શ કર્યા પછી 2 વર્ષ 11 મહિના અને 18 દિવસની મથામણ, ચિંતન, મંથન અને મનન ને અંતે 25 ભાગમાં વહેંચાયેલું ભારતનું સંવિધાન વિસ્તૃત, લાંબુ અને અનેક સંવિધાનોનું સંમિશ્રણ કરીને આ આપણને સંવિધાન આ આપણી સામે આવ્યું. આ સંવિધાન છે મારી સમજ મુજબ આપણી જે પંચવર્ષીય યોજનાનો વિચાર છે એ યુનિયન ઓફ સોવિયત સોશિયલ રિપબ્લિકન માંથી એ પંચવર્ષીય યોજનાનો વિચાર મુકાયો. ડિરેક્ટિવ પ્રિન્સિપાલનો વિચાર છે આયર્લેન્ડમાંથી મુકાયો. થોડીક બ્રિટનની છાંટ, ઉડીને આંખે વળગીને જોવા મળે એવી બ્રિટનની છાપ સાથે બંધારણ સમિતિએ, આ ખરડા સમિતિએ આપણી સામે ભારતનું સંવિધાન રજૂ કર્યું. ભારતના સંવિધાનની વાત આવે એટલે બીજો પર્યાય એટલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર આ ખરડા સમિતિના અધ્યક્ષ હતા. એની સાથે અનેક લોકો જોડાયેલા હતા. આજનો દિવસ એવો મહત્વનો દિવસ છે કે જો એને આપણે યાદ ન કરીએ તો એક ભારતીય તરીકે આપણે નગુણા કહી શકાય. ગોપાલ સ્વામી આયંગર, અલ્લાદી કૃષ્ણ સ્વામી અય્યર, ટી કૃષ્ણમાચારી, ગુજરાતના મહાન સપૂત અને સાહિત્યકાર કનૈયાલાલ મુનશી, સૈયદ મોહમ્મદ સાદુલ્લા, ટી માધવરાય નો પણ એમાં સમાવેશ થતો હતો. અને અથાગ પ્રયત્નને અંતે એની સાથે 284 જેટલા સદસ્યો પણ હતા. એમના પણ હસ્તાક્ષર આ સંવિધાનમાં છે. અને આવું એક સંવિધાન એટલે હિન્દી અને અંગ્રેજી ભાષામાં લખાયેલું સંવિધાન આપણને પ્રાપ્ત થયું. અંગ્રેજી ભાષાના 1,17,369 શબ્દોથી 448 આર્ટિકલ્સ, 12 જેટલા શેડ્યુલ, 5 જેટલા પરિશિષ્ટ સાથે મૂળ બંધારણ આપણી સામે આવ્યું. અને આ મૂળ બંધારણ એટલે ટાઈપ કરેલું નહીં, હસ્તલિખિત, એ જેને કેલિગ્રાફીમાં એનું લખાણ થયેલું છે. અને આવા લેખકને પણ એટલે કે જેને કેલિગ્રાફીમાં લેખન કર્યું છે એને પણ આપણે આજે યાદ કરવા ઘટે. પ્રેમ બહેરાઈ નારાયણ રાયચંદ કે જેમણે એ કેલિગ્રાફી શૈલીમાં લખીને આપણને આ બંધારણ સુપ્રત કર્યું. આજે પણ ભારતીય સંસદની લાઇબ્રેરીમાં આ બંધારણ એ આબેહુ છે. 26મી જાન્યુઆરી 1950માં આપણે એનો અમલ કર્યો અને આ રીતે આ બંધારણ અમલમાં આવ્યું. આ અમલમાં આવ્યાથી જ આપણી પાસે એક ચોક્કસ સંવિધાન મળ્યું.
અને એ સંવિધાનની સાથે સાથે એક ઘટના બીજી પણ છે કે અશોક ચક્રના સ્તંભનો પણ સ્વીકાર થયો. આપ સૌ જાણતા હશો કે આ અશોક ચક્ર સ્તંભ છે, અશોક સ્તંભ છે, એ સ્તંભમાં પણ 4 એશિયાટિક સિંહની મુખાકૃતિ છે. એ 4 બાબતો પણ આ બંધારણની સાથે આપણને આવી શક્તિનો નિર્દેશ કરતી, હિંમતની વાત કરતો, આત્મવિશ્વાસ અને ગૌરવ, આ 4 એ મુખાકૃતિમાં આ 4 બાબતો આપણી સામે આવે છે. એક વાક્ય પણ છે, આજે જોશીપુરા સાહેબ જોડાયેલા છે એટલે વાત કરશે, સત્યમેવ જયતે. આ પણ મુંડક ઉપનિષદની અંદરમાંથી લેવાયેલું આ વાક્ય છે, આખો એક શ્લોકમાંથી, સત્યમેવ જયતે. એટલે આ ખૂબ જ આબેહૂબ આ બંધારણ એટલે કે સંવિધાન આપણી સામે આવ્યું છે. આપણે સૌ જાણીએ છીએ આની અંદર જેમ વાત કરીએ એમ કે બ્રિટિશ બંધારણની એક છાંટ છે. તો એ વખતે આપણને ઘણી બધી બાબતો આપણી સામે હતી. એમાંથી એક બાબત એ પણ આવી કે 19મી નવેમ્બર 1883 ના રોજ અમેરિકાના પ્રમુખે એક અબ્રાહમ લિંકને એક ઐતિહાસિક વક્તવ્ય આપ્યું હતું. એનું એક વક્તવ્યનું વાત આપણી સામે સૌની સામે છે, ગવર્મેન્ટ ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, ફોર ધ પીપલ. આ લોકશાહીની ટૂંકી વ્યાખ્યા છે એ ભારતીય બંધારણની અંદર પણ અને આ આધાર સ્તંભ બાબતને લઈને આ લોકશાહીના રાષ્ટ્રના બંધારણને આપણે અમલમાં મૂક્યું. વિશ્વસનીયતા અને પારદર્શિકતા સાથે આ બંધારણને આપણી સામે લાવ્યા છીએ અને કેટલી વખત એમાં થોડા ઘણા સુધારા પણ થયા. 100 થી વધારે વખતે અત્યાર સુધીમાં એમાં સુધારા પણ થોડા થયા છે અને આ રીતે ભારતનું આ સંવિધાન એ સુધારા સાથે સાથે આપણી સામે આવ્યું છે. કેટલાક ટીકાકારોએ જુદા જુદા પ્રકારની ટીકા પણ કરી હશે અને કરે છે, પણ એ વાતને આપણે અહીંયા નહીં ધ્યાને લેતા એક વાત કે ખૂબ જ મહત્વનું આ બંધારણ છે, ભારત રાષ્ટ્ર માટેનું આ બંધારણ છે, સૌને એક નવી દિશા આપે છે. એમાંથી મને જે સ્પર્શે, મેં આખું બંધારણ જોયું છે, મને જે સ્પર્શેલી વાત છે એ પેલા 4 ભાગમાં જ આવી જાય છે. પહેલો ભાગ તો સંઘ અને રાજ્ય ક્ષેત્રનો છે. બીજો ભાગ જે છે એ નાગરિકતા. ભારત દેશનો હું નાગરિક છું, આ રાષ્ટ્રનું નાગરિક છું. એક નાગરિક હોવાનું મન નાતે મને એનો ગર્વ થવો જોઈએ, મને એનું સ્વાભિમાન હોવું જોઈએ અને એ સ્વાભિમાન સાથે આપણે જીવતા શીખવું જોઈએ. બીજી વાતમાં છે, બીજા ભાગમાં છે. પછીની 2 ભાગની વાત પણ મને એટલી જ સ્પર્શે છે. મારા મૂળભૂત હકો શું છે એ પણ આ ત્રીજા ભાગમાં મૂકેલી છે. અને પછીની વાત મારી મૂળભૂત ફરજો. ભારતના સ્વતંત્ર ભારતમાં આપણે આજે 71 વર્ષ પછી પણ આ બંધારણ આપણી સામે જીવિત છે ત્યારે મને કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી લાગતી કે આપણે હક તરફ વધારે દિશા માંડી છે, ફરજ તરફ ક્યાંક આપણે મોં ફેરવ્યું છે. ત્યારે આ ભારત દેશના સૌ નાગરિકો અને સૌ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે સંકળાયેલા વિદ્યાર્થીઓ અને ફેકલ્ટીઓને મારા આદર સાથે કહેવું પડે છે. અને આજે આદર સાથે હું કહું છું કે આપણી જેટલી હક છે એના કરતા ફરજ પ્રત્યે આપણે સૌએ સભાન થવાની આવશ્યકતા છે. અને હું સમજુ છું ત્યાં સુધી આ ફરજ પ્રત્યે જો આપણે સભાનતા કેળવીશું તો આ ભારત રાષ્ટ્રને, આ ભારત દેશને, આપણે મા ભૌમને આપણે સર્વોચ્ચ શિખરે લઈ જવા માટેની જે નેમ છે, જે સંકલ્પના કરી છે, લોકોએ જે સ્વપ્ન જોયા છે, જેમ મેં વાત કરી કે આપણે શક્તિનું સ્વરૂપની વાત કરી, હિંમતની વાત કરી, તો સરદાર પટેલની વાત હોય, આત્મવિશ્વાસની વાત હોય તો સ્વામી વિવેકાનંદની વાત હોય અને ગૌરવની વાત હોય તો હું અત્યારના વડાપ્રધાનને યાદ કરીશ. આત્મગૌરવ, આત્મ સન્માન અને સ્વનિર્ભરતાની વાત જે છે એ ગૌરવની વાત છે. એટલે આ પ્રકારે સમયે આપણી સામે જે વાત આવી છે એની મૂળભૂત વાતો એમ જ છે. આ સમગ્ર બંધારણમાં જે મારી પૂર્વે પ્રસ્તાવનામાં વાત મુકાઈ ત્યારે કે 2 દિવસ ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ અને બાકીના બધા જ ને હું સતત નમન કરું છું, આજના દિવસે વંદન કરું છું અને એક ભારત દેશના નાગરિક તરીકે આ સંવિધાન આજે પણ જીવિત છે. આ સંવિધાનને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ રાષ્ટ્રના દરેક સત્તાધીશોએ કુનેહપૂર્વક એમાં ફેરફાર કર્યા છે. પણ સ્વચ્છ પ્રણાલી, એક વાક્ય પણ મને અત્યારે કહેવાની ઈચ્છા થાય છે કે ઘણી બધી એવી બાબત છે કે ભારતીય બંધારણમાં લખી શકાતી ન હતી, લખી શકાય નથી, ત્યારે
ખૂબ જ સરસ બાબુ રાજેન્દ્ર પ્રસાદનું એક વાક્ય હતું, અને વાક્ય છે, સ્વચ્છ પ્રણાલી દ્વારા શાસકો એ પોતાનો ભાવ ઉભો કરીને સારી રીતે આ બંધારણનું પૂજન જાળવી શકે છે. તો આજે મને આ ધર્મ ગ્રંથનું પૂજન કરવાની તક મળી છે, ત્યારે હું મારી જાતને ધન્યભાગી ગણું છું, અને આપ સૌએ અમારી વાતને આપના કર્ણ સુધી લઈ જઈને ક્રિયાન્વયનમાં પરિવર્તિત થાય એવી અપીલ પણ કરું છું. આજના આ પ્રસંગે આપણને સૌને ખૂબ જ આ બેહુ માર્ગદર્શન આપવાના છે, વાત મૂકવાના છે એવા પ્રોફેસર કમલેશભાઈ જોશીપુરા સાહેબને પણ હું પુનઃ આવકારું છું, અને હું મારો હૃદયનો ઉમળકો વ્યક્ત કરું છું કે સાહેબ આ યુનિવર્સિટી સાથે સંકળાયેલા સૌને એક વિશેષ તમે એવું માર્ગદર્શન કરો કે જેથી કરીને વિદ્યાર્થી એના જીવનનું ભાથું બાંધીને આ દેશનો એક આદર્શ નાગરિક બનીને આ દેશને એક નવી દિશાએ, નવી ઊંચાઈએ લઈ જાય, અને આ રાષ્ટ્ર માં ભૌમ સર્વોચ્ચ શિખરે પધારે. આજે જે સંકલ્પના સૌ કરી રહ્યા છે સાર્થક બને એવી હું સંકલ્પના પણ કરું છું. સાથે સાથે આપ સૌ વચ્ચે હું મારો એક સંકલ્પ, એટલે કે આપણે સૌએ એક સંકલ્પ પણ લેવાનો છે, એ સંકલ્પ લેવડાવીશ, શપથ લેવડાવીશ, અને શપથની સાથે આપણે સૌ એક શપથ માત્ર લેવા પૂરતો નહીં, પણ શપથની સાથે રહીને આપણી દરેક ક્રિયાને ક્રિયાન્વિત કરીએ એવી અપેક્ષા સાથે હું એક સંકલ્પ આપ સૌ સમક્ષ રજૂ કરું છું. આપ પણ આપની કક્ષાએથી એ સંકલ્પ લેશો. हम भारत के लोग भारत को एक संप्रभुत्व संपन्न समाजवादी पंथ निरपेक्ष लोकतंत्रात्मक गणराज्य बनाने के लिए तथा उनके समस्त नागरिकों को सामाजिक आर्थिक और राजनीतिक न्याय विचार अभिव्यक्ति विश्वास धर्म और उपासना की स्वतंत्रता प्रतिष्ठा और अवसर की समता प्रदान करने के लिए तथा उन सब में व्यक्ति की गरिमा और राष्ट्र की एकता और अखंडता सुनिश्चित करने वाली बंधुता बढ़ाने के लिए दृढ़ संकल्प होकर अपनी इस संविधान सभा में आज तारीख 26 नवंबर 1949 के इस मिति मार्ग शीर्ष शुक्ल सप्तमी संवत 2006 विक्रमी को एतद द्वारा संविधान को अंगीकृत अधिनियमित और आत्मर्पित करते हैं। अस्तु। भारत माता की जय। ખૂબ ખૂબ ધન્યવાદ કુલપતિ શ્રી. કુલપતિ સાહેબે એમની સરળ અને સહજ ભાષાની અંદર ખાસ કરીને અત્યારે જે બંધારણની વાત કરી એમાં અત્યારે જે બંધારણની ફરજો અને હકોના સંદર્ભમાં વાત કરીએ તો અત્યારે જોઈ શકીએ છીએ કે કોરોનાના કપડા કાળની અંદર
વ્યક્તિઓની ફરજો ઉપર ખાસ ધ્યાન રાખવાની બાબત છે અને આજ આપણું બંધારણ પણ શીખવે છે કે મૂળભૂત હકોની સાથે મૂળભૂત ફરજો પણ આપણી એટલી જ મહત્વની છે. દેશના પાયાના સિદ્ધાંતોની અંદર દરેક વ્યક્તિનો વિકાસની અંદર સહભાગી થવાનો એટલો જ ફરજ અને તેમની જવાબદારી પણ બને છે. તો ફરીથી કુલપતિ શ્રી સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપના આશીર્વચન બદલ. હવે આપણા પૂર્વ કુલપતિ શ્રી ટીચર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ શ્રી ડૉક્ટર કમલેશભાઈ જોશીપુરાના વ્યક્તિ વિશેષ પરિચય માટે હું વિનંતી કરીશ ડૉક્ટર તારકભાઈ સાવંતને કે વ્યક્તિ વિશેષનો પરિચય કરાવે આપણને બધાને. ડૉક્ટર સાવંતભાઈ. ના શુભ અવસર ઉપર ઓનરેબલ ડૉક્ટર કમલેશ જોશીપુરા સર કે જેઓ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર, ફાઉન્ડર વાઇસ ચાન્સેલર ઓફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન તેમજ હાલ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના કાયદા ભવનના પ્રોફેસર તરીકે કાર્યરત છે, તેમજ નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી, મિનિસ્ટ્રી ઓફ કલ્ચર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના મેમ્બર તેમજ અન્ય ઘણી કમિટીઓના મેમ્બર તરીકે કાર્યરત છે. તેઓ હવે પછીનું વક્તવ્ય આપવા જઈ રહ્યા છે. ઓવર ટુ યુ ઓનરેબલ ડોક્ટર જોશીપુરા સર. મંચ પર પીઠાસીન ગૌરવપૂર્ણ સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના ગૌરવવંતા યશસ્વી કુલપતિ, સાક્ષર અને વિદ્વાન એવા અમારા વરિષ્ઠ સન્માનનીય પ્રોફેસર ડોક્ટર નીતિનભાઈ પેથાણી સાહેબ, ભારતીય સંસ્કૃતિ એ કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા અને સંત પ્રધાન સંસ્કૃતિ છે, ત્યારે વિદ્વતા અને સંતત્વનો સમન્વય બનારસ હિન્દુ યુનિવર્સિટીના એક સમયના વિદ્વાન વિદ્યાર્થી, સાક્ષર અને પછીથી સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના સાક્ષર એવા શૈક્ષણિક ક્ષેત્રમાં તપ કરતા સ્વામી પરમ સન્માનીય ભાનુપ્રકાશજી સ્વામી, આજના આપણા કાર્યક્રમના ઉત્સાહી સંવાહક એવા માનવ અધિકાર ભવનના અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ દવે, અત્રે ઉપસ્થિત સૌરાષ્ટ્ર વિશ્વવિદ્યાલયના વર્તમાનમાં કુલસચિવનો કાર્યભાર વહન કરતા પૂર્વ કુલપતિ ડોક્ટર જતીન સોની સાહેબ, તેમજ સર્વે આદરણીય યુનિવર્સિટી પરિવારના આત્મીય સ્વજન સમા પરિવારજનો, વિદ્યાર્થી મિત્રો તેમજ માનવ અધિકાર તેમજ અન્ય કાનૂન અને વિવિધ વિદ્યા શાખાના સંશોધક મિત્રો અને આત્મીય સ્વજન સમા સાથીઓ. ગુજરાતનું સદનસીબ છે કે દેશના પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા રાષ્ટ્રપતિજીની ઈચ્છા હતી કે આપણે બંધારણ દિવસની રજા નહીં રાખતા, બંધારણ દિવસના સંદર્ભની અંદર આપણે એવો કોઈ સંકલ્પ કરીએ કે બંધારણની પ્રતિબદ્ધતા, જે હમણાં આપણા માનનીય કુલપતિ સાહેબે આપણને પ્રતિજ્ઞિત કર્યા સર્વેને, એ પ્રકારે પ્રતિજ્ઞિત થવાની સાથે આપણે આ દિવસે વધારે કાર્યરત રહીએ, આવી વ્યક્તિગત ઈચ્છા શ્રી રામનાથ કોવિંદ સાહેબની હતી. અને માટે વર્તમાનમાં પીઠાધીનની પરિષદ, પીઠાધીન એટલે કે દેશની વિધાનસભાના સ્પીકરશ્રીઓની જે આપણી કોન્ફરન્સ છે, એમાં રાષ્ટ્રપતિજી, ઉપરાષ્ટ્રપતિજી, શ્રી ઓમ બિરલાજી, રાજ્યના યશસ્વી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ, તેમજ વર્ચ્યુઅલ મોડથી દેશના સન્માનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું માર્ગદર્શન પ્રાપ્ત થઈ રહ્યું છે. અને એનો એક એજન્ડા
જે છે એની ચર્ચા એક દિલ્હીથી આવેલા વિદ્વાન મિત્ર સાથે પરમ દિવસે થતી હતી, ત્યારે ખ્યાલ આવ્યો કે સંપૂર્ણપણે વિધાનસભાના અધ્યક્ષ સાહેબશ્રીઓ પણ ભિન્ન ભિન્ન પક્ષના હશે, ભિન્ન ભિન્ન વિચારના હશે, ભિન્ન ભિન્ન રાજ્યના હશે. એ એટલું બધું હોમવર્ક અને સાથોસાથ મંથન સાથે 2.5-3 દિવસ માટે મળી રહ્યા છે, અને એ પણ દેશની સીમાચીન રૂપ એવા આપણા લોખંડી રાજપુરુષ. એમ કહેવામાં આવે છે કે ભારતના બિસ્માર્ક. આ સદંતર ખોટી વાત છે. જર્મનીમાં બિસ્માર્ક સાહેબે 28 થી 29 જેટલા રાજ્યોનું એકીકરણ કર્યું હતું, જ્યારે સરદાર સાહેબ પાસે જે પ્રકારે દેશી રાજ્યોના વિલીનીકરણની વાત હતી એ કેટલી મોટી હતી, 100 કરતા વધારેની સંખ્યા હતી. માટે તમારે કહેવું જ હોય તો જર્મનીના સરદાર એટલે બિસ્માર્ક કહો તો અમને વાંધો નથી, પરંતુ બિસ્માર્કથી અનેક ગણું મોટું કાર્ય એ જે છે એ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું હતું. અને આ તત્વાવધાનમાં તેમની નિશ્રામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ પરિષદ આયોજિત થઈ રહી છે. પ્રધાનમંત્રીજીએ આજે પોતાના પ્રવચનમાં જે પ્રકારની ભૂમિકા રજૂ કરી, મૂળભૂત રીતે પેથાણી સાહેબ અને સ્વામીજી એ 26મી નવેમ્બર જે છે એ લો ડે તરીકે, કાનૂન દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો 2015 સુધી. કાનૂન દિવસની સંકલ્પનાની દરમિયાનમાં મુંબઈ ખાતે સ્ટેચ્યુ ઓફ ઇક્વિટી અથવા તો સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી એટલે કે સમતાના સંદર્ભે બાબા સાહેબ આંબેડકર સાહેબની સ્મૃતિ જ્યારે લોકાર્પિત થઈ મુંબઈ ખાતે 2015ની સાલની અંદર, ત્યારે વર્તમાન પ્રધાનમંત્રી, દ્રષ્ટિવંત પ્રધાનમંત્રીને વિચાર આવ્યો કે આપણે આખા દેશની અંદર આજના દિવસે કાનૂન દિવસને બદલે બંધારણની સર્વોપરિતાના સંદર્ભની અંદર, કારણ કે બંધારણ જે વ્યવસ્થા છે એ દેશની સાંસ્કૃતિક, આર્થિક, રાજનૈતિક તેમજ સમગ્ર રીતે કોઈ એક બાબત નિશ્ચિત રીતે પરિચયાત્મક એવો એક મહાગ્રંથ છે. આપણે પેથાણી સાહેબે વાત કરી તો બંધારણની જે છે એ પ્રતિબદ્ધતા વ્યક્ત થાય, બંધારણ અનુસારના રાજ્યની રાજનેતાઓની પણ એક પ્રતિબદ્ધતા એ પુનર્જીવિત થાય, અને સાથોસાથ અંગ્રેજીમાં જેને કહીએ છીએ અપહોલ્ડિંગ ધી સુપ્રીમસી ઓફ ધી કોન્સ્ટિટ્યુશન, બંધારણની સર્વોપરિતા પ્રસ્થાપિત થાય. આ પ્રકારની જે બાબત છે માટે આપણે બંધારણ દિન તરીકે ઉજવીએ. અને આ સંદર્ભની અંદર ભારતના આપણા વિશ્વવંદ્ય બંધારણના ઘડવૈયા પ્રાતઃસ્મરણીય બાબા સાહેબ આંબેડકરજીની 125મી જન્મ જયંતિએ આ વિશેષ જાહેરાત આપણે ત્યાં કરવામાં આવી છે. હમણાં જ એક આપણી વચ્ચે શપથ ગ્રહણ કરાવ્યા, એમાં એક શબ્દ આપના ધ્યાન ઉપર આવ્યો હશે. આપ સર્વે મિત્રો, વિદ્વાન મિત્રો બેઠા છો ત્યારે એક છેલ્લી લીટી આપના ધ્યાન ઉપર આવી હશે. इस संविधान को अंगीकृत, अधिनियमित और आत्मार्पित करते हैं. आत्मार्पित એટલે આપણા સંદર્ભમાં છે આ, અને આ અંગ્રેજી શબ્દ જે છે પ્રયોજવામાં આવ્યો છે hereby adopt, અંગીકૃત, and enact, अधिनियमित, and give to ourselves. કોને બંધારણ આપવામાં આવ્યું છે? આપણને આપવામાં આવ્યું છે. એની શરૂઆત આ બંધારણની એક વિશિષ્ટતા તો જોઈએ આપણે. એક તરફથી સંસદની અંદર લખેલું હોય ધર્મચક્ર પ્રવર્તનાય. જ્યારે પ્રવેશો જો સંસદની અંદર ત્યારે વિમલભાઈ પરમાર સાહેબ આવી ગયા છે, સ્વાગત છે. ત્યારે ધર્મચક્ર પ્રવર્તનાયની જે સંકલ્પના છે આ સંદર્ભની અંદર એક ખૂબ રસપ્રદ બાબત જે છે એ ભારતીય બંધારણના આમુખ સંદર્ભે છે. ઘણા બધા લોકોને વિચાર આવે છે કે વી ધ પીપલ ઓફ ઇન્ડિયા શા માટે?
we the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic, and to secure to all its citizens justice, social, economic, and political, liberty of thought, expression, belief, faith, and worship, equality of status and of opportunity, and to promote to among them all fraternity, assuring the dignity of the individual and the unity and integrity of the nation. હવે સમગ્ર રીતે જોવા જઈએ તો બંધારણની સર્વોપરિતા દેશના નાગરિક માટે સર્વોચ્ચ બાબત જે છે એ બંધારણ છે. પ્રધાનમંત્રીજીએ આજે આ વિષયમાં દિશા નિર્દેશ કર્યો છે કે બંધારણની સર્વોપરિતા જો સ્વીકારીશું, બંધારણની સર્વોપરિતા સ્વીકારશું તો આપણને મુક્ત હવાનો શ્વાસ તો જ લઈ શકશું જો બંધારણની સર્વોપરિતા આપણે સ્વીકારશું. એનો અર્થ એ થાય કે એક પ્રકારે હમણાં ખૂબ સરસ વાત પૂર્વ કુલપતિ સાહેબે સરસ મજાની વાત કરી કે ફરજ, ફંડામેન્ટલ રાઇટ્સની સાથે ફંડામેન્ટલ ડ્યુટી, મૂળભૂત અધિકારોની સાથે મૂળભૂત ફરજો પણ સંયોજાયેલી છે. બિલકુલ એમની વાત સાથે હું સહમત છું. અને આ તત્વાવધાનની અંદર બંધારણની સર્વોચ્ચતા સ્વીકારવાની સાથે ભારતીય બંધારણે સર્વોચ્ચ સ્થાને અલ્ટિમેટ પાવર ઓરિજિનેટેડ ફ્રોમ ધ પીપલ ઇટસેલ્ફ, પ્રજામાંથી જ સંપૂર્ણ સત્તા જે છે એ નિહિત થાય છે અને પ્રજામાં હમણાં જ આપણે જે છે આત્મસાત કરવાની જે બાબત આવી હમણાં જ આપણી વચ્ચે, તો આત્માર્પિત જહાં સે શરૂ वहीं से पूर्ण, यानी originated from the people, we the people of India, the ultimate power originated from the people of this country. આ દેશના નાગરિકોમાં જ આખરી સત્તા રહેલી છે અને इस संविधान को अंगीकृत, अधिनियमित और आत्मार्पित करते हैं. એનો અર્થ બંધારણની સર્વોચ્ચ આપણે સર્વોચ્ચ વ્યવસ્થા સ્વીકારીએ તો પણ બંધારણ પણ ફરીથી પ્રજા, પ્રજાને પ્રજા, નાગરિક, નાગરિકને નાગરિકને જ સર્વોપરી સ્થાન આપે છે. કેટલી બધી સરસ બાબત આપણી વ્યવસ્થાપનમાં આપણને જોવા મળે છે. આ સંદર્ભની અંદર મોદી સાહેબે જે knowledge of constitution for all and all for knowledge of the constitution, પેથાણી સાહેબ પણ ખૂબ જ આ દિશામાં સક્રિયતા દાખવી રહ્યા છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભની અંદર. એમાં એક વ્યવસ્થાપન એવું છે કે આપણે ખાસ કરીને કાયદાનો, બંધારણનો જે વિષય છે એ પ્રત્યેક વિદ્યા શાખાના વિદ્યાર્થી, એ સાયન્સનો હશે વિદ્યાર્થી, ટેકનોલોજીનો હશે, હોમ સાયન્સનો હશે, મેડિકલનો હશે, કોઈ પણ પ્રકારનો જે વિદ્યાર્થી છે એ વિદ્યાર્થી જે છે એ હંમેશા એક પ્રકારે જો જોવા જઈએ તો ખાસ કરીને બંધારણની કમસે કમ બંધારણની પ્રાથમિક માહિતી ધરાવતો હોય આ અનિવાર્ય છે. દેશના, વિશ્વના ઘણા બધા દેશોમાં, વિશ્વના લગભગ અધિકાંશ દેશોમાં કોન્સ્ટિટ્યુશનની જે બાબત છે એ કોન્સ્ટિટ્યુશનની બાબત જે છે એ કેન્દ્ર સ્થાને છે. પ્રત્યેકે ભણવું પડે છે. ભણવું પડે છે એનું કારણ કે જે દેશનું વ્યવસ્થાપન જેનાથી પ્રસ્થાપિત થતું હોય એ બાબત તો કેન્દ્ર સ્થાને રહેવી જ જોઈએ. અને માટે મોદી સાહેબે પણ આ દિશાની અંદર બંધારણ દિન અને ખાસ કરીને પ્રતિજ્ઞા આ બાબતને કેન્દ્રમાં રાખી છે. આ બાબતને કેન્દ્રમાં રાખી છે ત્યારે 335ની સાલમાં, અત્યારે 2020 ચાલે છે, લગભગ 1700 થી વધારે વર્ષો પહેલા એરિસ્ટોટલે પોલિટિકલ ડાયરી પોતાની જે છે પોલિટિક્સ નામના પુસ્તકની અંદર એક ખૂબ સરસ વાત કરી છે જે હું કોટ કરું છું. આપણને સૌને ખૂબ જ ગમશે એ વાત મને વિશ્વાસ છે. The greatest of all the means for ensuring the stability of constitution is the education of citizens in the spirit of the constitution. આ જે બાબત છે, the education of a citizen in the spirit of his constitution does not consist in his doing action in which the adherents of democracy might delight. It consists
consist in doing the action by which કર્તૃત્વના આધારે નેતૃત્વ અને કર્તૃત્વના આધારે નેતૃત્વ દ્વારા બંધારણ પરત્વે સમર્પિત ભાવ. કઈ સાલમાં છે? 335માં કહેલી બાબત છે. અને આપણા વર્તમાન પ્રધાનમંત્રી શ્રીએ પણ આ વિષયને દોહરાવી અને 2015 થી બંધારણ જ સર્વોપરી છે અને બંધારણીય વ્યવસ્થાની સર્વોપરિતાને સ્વીકારવાની સાથે એમણે પ્રજા માટે કે ખરેખર તો પ્રજા જે છે એનું ઇન્વોલ્વમેન્ટ કેટલું છે, નાગરિકોનું જે છે એ સહભાગિતા કેટલી છે, નાગરિકોની બંધારણ સંદર્ભેની જાગૃતિ કેટલી છે, એ સંદર્ભની અંદર વાત કરી છે. હું માનું છું કે 2019 થી 20 નું જે ગયા 26 નવેમ્બર 2019 થી 2020 નું વર્ષ જે છે, પેથાણી સાહેબ, પરમાર સાહેબ, સ્વામીજી અને મિત્રો, મારા મતે સૌથી વધારે અગત્યનું વર્ષ આ એટલા માટે છે કારણ કે આપણે જોવા જઈએ તો સામાજિક ન્યાયની જે સંકલ્પના છે, સામાજિક ન્યાયના સંકલ્પના સંદર્ભની અંદર અનટુ ધ લાસ્ટ, છેવાડાના માનવ સુધી સામાજિક ન્યાયના ફળ મળે. આપણા ભારત સરકારે કોરોનાની મહામારીમાં પ્રથમ 3 મહિના અને ફરીથી 3 મહિના લંબાવી અને 80 કરોડ જેટલી જનતાની સંખ્યાને 80 કરોડ 125 કરતા વધારેમાંથી 80 કરોડને જે છે એ ખાસ કરીને એક દેશની પરિસ્થિતિ એવી ઊભી થઈ ત્યારે એક પણ પ્રકારનો અન્ય વિચાર કર્યા વગર એક ભારત દેશના આ પ્રકારના આપણા જે આવશ્યકતાવાળા મિત્રો છે એ ભાઈ 80 કરોડની સંખ્યા માટે આપણે વિચાર કરીએ કે સામાજિક ન્યાયની સંકલ્પના જે સંવિધાનની અંદર કરવામાં આવી છે તો 80 કરોડ જેટલી સંખ્યામાં આપણે અનાજનું જે છે એ વિતરણની આખી વ્યવસ્થા નિષ્પન્ન કરી ભારત દેશની સરકારે, અધિકારીશ્રીઓએ, વિવિધ રાજ્યોની સરકારે આ વ્યવસ્થા નિષ્પન્ન કરી. સામાજિક ન્યાયનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે આ એક, કે અલ્ટિમેટલી બંધારણની સર્વોપરિતાની વાતની સાથે પ્રજા કેન્દ્રમાં છે, પ્રજાના દુઃખે દુઃખી, પ્રજાના સુખે સુખી આ જે સંકલ્પના છે તો શ્રેષ્ઠ ઉદાહરણ જે છે એ સામાજિક ન્યાયના સંદર્ભની અંદર છે. આપણે વિચાર કરીએ, કદાચ એક પ્રકારે વિચાર કરીએ તો રામ મંદિરના નિર્માણ સંદર્ભે જેટલા પક્ષોના પોતાના મતો હશે, પક્ષકારોના મતો હશે, પાર્ટીઝ ટુ લિટિગેશનના મત હશે, આ મત, પુરાવાઓ, અન્ય તમામ બાબતો બધાને આખો ચુકાદો આવે આકાશ કુસુમવત લાગતું હતું. કોઈ સરકાર ધારત તો સંસદના માર્ગે પણ વટહુકમ લઈ આવીને આ સમગ્ર વ્યવસ્થા પર નિષ્પન્ન કરી શકાય. પરંતુ સરકારે વિચાર કર્યો કે ખાસ કરીને જ્યારે આપણે બંધારણની સર્વોપરિતા સ્વીકારી છે ત્યારે ન્યાયતંત્ર જે છે એક બંધારણનું અત્યંત સક્ષમ માધ્યમ જે છે એમાં જ આપણે વિશ્વાસ રાખીએ તો એ ન્યાયતંત્ર જે છે, ન્યાયતંત્રનો જે ચુકાદો આવે એને આપણે સ્વીકારીએ તો, અને ન્યાયતંત્રનો લોકોને આકાશ કુસુમોત, આજે 1.5 વર્ષ પહેલા આ કલ્પના પણ કોઈને નહોતી. કેટલા પાના, કેટલા દસ્તાવેજો, કેટલી વાતચીત, કેટલા ઐતિહાસિક તથ્યો, પરંતુ ભારત દેશના બંધારણમાં જેનું શ્રેષ્ઠ સ્થાન છે એ સર્વોચ્ચ અદાલતે પણ બધા જ પક્ષકારોને શાંતિથી, ધીરજપૂર્વક બધા જ પુરાવાઓની ચકાસણી કરીને જે ચુકાદો આપ્યો અને આ વિષયનો નિવેડો આવ્યો. લાગતું હતું કે કદાચ ઘણા લોકો માનતા હતા, આપણે મરાઠીમાં કહેવત છે, યાચી ડોળા યાચી દેહે, આ આંખોથી અને આ શરીરથી કદાચ આ ચુકાદો આવશે કે કેમ, એવું ઘણા બધા વડીલોને લાગતું હતું કે આ જન્મમાં આ ચુકાદો જોઈ શકશું કે કેમ. પરંતુ જ્યારે દેશની સરકારે બંધારણની સર્વોપરિતા સ્વીકારી, ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ રાખ્યો, તો આપણે એક શ્રેષ્ઠ એમિકેબલ લોકતંત્રમાં ન્યાયતંત્રનું જે સ્થાન છે એને પણ પ્રાધાન્ય આપી અને સમગ્ર વ્યવસ્થાપન જે છે એ આપણે નિષ્પન્ન કરી શક્યા. આ જ પ્રકારે કદાચ આપણી સર્વોચ્ચ અદાલતે 3 તલાકના સંદર્ભની અંદર, આ ઉપરાંત
જોવા જઈએ તો કેટલા બધા બંધારણીય ચુકાદો આ વર્ષની અંદર આવેલ છે. દેશની સંરક્ષણના સંદર્ભની અંદર જ્યારે સરકારે કોઈ પણ પ્રકારની ચિંતા વગર સમગ્ર મામલો સર્વોચ્ચ અદાલત ઉપર છોડ્યો, કારણ કે બંધારણની અંદર જ્યારે આવી કોઈ અર્થઘટનની બાબત આવે, જ્યારે કોઈ એક પ્રકારના રીટ પિટિશન જ્યારે પેન્ડિંગ હોય, ત્યારે સરકારે અન્ય કોઈ પણ માર્ગો અખત્યાર કરવાને બદલે માત્ર ને માત્ર રાફેલ કેસની અંદર સર્વોચ્ચ અદાલત ઉપર વિશ્વાસ રાખ્યો, શ્રદ્ધા રાખી અને એના ચુકાદાની નિરાંતે રાહ જોઈ. સર્વોચ્ચ અદાલતે પણ સંવેદનશીલતા દેશની એકતા અને અખંડિતતામાં રાખી અને એના ગુણદોષના આધારે જે ચુકાદો આપ્યો. ભારત દેશ જેટલી આવી લોકતાંત્રિક સક્ષમ વ્યવસ્થા વિશ્વમાં આપણને કદાચ ક્યાંય જ જોવા નહીં મળે. આ વર્ષની અંદર કુલપતિ સાહેબ, હમણાં જ આપે વાંચ્યું હશે કે 2 મહિના પહેલા આપણા કેશવાનંદ ભારતીજીએ ખૂબ જ મોટી જૈફ વયે ઓક્ટોજેનેરિયન કહી શકીએ અંગ્રેજીમાં, કેરાલાના સંતે જે વિદાય લીધી, મહાપ્રયાણ થયું એમનું, ત્યારે મને એક વિચાર આવતો હતો કે કેશવાનંદ ભારતી કેસ અને ગોલોકનાથ કેસ ઓવરરૂલ થયો અને કેશવાનંદ ભારતી કેસ પ્રસ્થાપિત થયો. એ સમયે એક સંતે, જ્યારે દેશની અંદર કટોકટીની સ્થિતિ હતી, ત્યારે આપણે વિચાર કરીએ આ એક સંતનું કેટલું મોટું પ્રદાન છે. એક સંતના પ્રતિનિધિ અહીંયા હાજર છે, ત્યારે આ સંતનું કેટલું મોટું પ્રદાન છે. આ સંતે કેવો મુદ્દો સર્વોચ્ચ અદાલતની અંદર કેશવાનંદ ભારતીજીએ ઉપાડ્યો હતો, કેવો મુદ્દો રેઇઝ કર્યો હતો, એનો વિચાર કરવો જોઈએ આપણે. અને એ કેશવાનંદ ભારતી કેસ સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. એ કેશવાનંદ ભારતી કેસની અંદર સર્વોચ્ચ અદાલતે બંધારણીય બેન્ચે સુનિશ્ચિત કરી દીધું કે દેશના કોન્સ્ટિટ્યુશનના બેઝિક સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાની સત્તા સંસદને પણ નથી. કેટલી મોટી વાત સર્વોચ્ચ અદાલતના માધ્યમથી એક સંતે કરી. અને આ પ્રકારની સ્થિતિની અંદર કઈ બાબતો બેઝિક સ્ટ્રક્ચરમાં ગણવામાં આવી છે? 3-4 બાબતો ખૂબ સરસ રીતે, રસપ્રદ રીતે વણી લેવામાં આવી છે. એક તો બંધારણની સર્વોપરિતા. આજે જ્યારે આપણે 26 નવેમ્બરે મળી રહ્યા છીએ, ત્યારે બંધારણની સર્વોપરિતા, એમાં સુપ્રીમસી ઓફ ધી કોન્સ્ટિટ્યુશનમાં એ બેઝિક સ્ટ્રક્ચરનો એક આસ્પેક્ટ છે. બીજું જે છે રિપબ્લિક અને ડેમોક્રેટિક. આ પ્રકારની પ્રજાસત્તાક અને લોકતાંત્રિક વ્યવસ્થામાં સંસદમાં ગમે તે સત્તાધીશ ભવિષ્યમાં આવશે, ફેરફાર નહીં કરી શકે. સેક્યુલર કેરેક્ટર ઓફ કોન્સ્ટિટ્યુશન, એક પ્રકારે સર્વધર્મ સંભાવ ગણો કે બિન સાંપ્રદાયિકતાની સ્થિતિ, એ પ્રકારનું કોન્સ્ટિટ્યુશનનું સ્વરૂપ, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ વગેરેને પોતાનો એક રાજ્યનો પોતાનો ધર્મ છે. સ્ટેટ itself is having the religion. Islamic state of Pakistan, Islamic state of Bangladesh or other states. પરંતુ ભારત દેશને સર્વધર્મ સંભાવની સંકલ્પના છે, ધાર્મિક સ્વાતંત્ર્યની સંકલ્પના છે, પણ ભારત દેશનો પોતાનો કોઈ ધર્મ બંધારણના આધાર ઉપર નથી. ત્રીજી જે બાબત છે, સંસદ, ન્યાયતંત્ર અને કારોબારી, એમાં સેપરેશન ઓફ પાવર્સ જે છે, જે સત્તાની વહેંચણીનો સવાલ છે, એમાં ક્યારેય ફેરફાર નહીં થઈ શકે. એકબીજાના કાર્યમાં કોઈ રસ નહીં લઈ શકે, એકબીજાના કાર્યમાં કોઈ હસ્તક્ષેપ નહીં કરી શકે. આ જે બાબત છે. અને છેલ્લી જે બાબત છે એ ફેડરલ કેરેક્ટર ઓફ કોન્સ્ટિટ્યુશન. દેશનું જે સમવાય તંત્રનું માળખું છે, આપણે જાણીએ છીએ વર્તમાન સ્થિતિની અંદર કદાચ આપણા ધ્યાન ઉપર પણ આવ્યું હશે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જાહેર થઈ. કેટલીક બાબત કેન્દ્રીય યાદીમાં છે, કેટલીક બાબત સમવર્તી યાદીમાં છે અને કેટલીક બાબત જે છે એ રાજ્ય યાદીમાં છે. આ પ્રકારે આપણે જોવા જઈએ તો આ દેશનું જે સ્વરૂપ છે એ ખાસ કરીને સમવાય તંત્ર સ્વરૂપનું છે. સમાનતાનો અહીંયા પૂર્ણ અધિકાર છે. જાતિ, જ્ઞાતિ, ભાષા, ભૂષા, વેશ, રહેન સહેન, જ્ઞાતિ, પુરુષ, સ્ત્રી, ગ્રામીણ, કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી. પરંતુ બંધારણના ઘડવૈયાઓએ એક સુંદર વ્યવસ્થા કરી છે કે દેશની અંદર જે વીકર સેક્શન છે, નબળો વર્ગ છે, કોઈ આર્થિક પછાત વર્ગ હશે, કોઈ શોષિત હશે, કોઈ પીડિત હશે, મહિલા હશે, એના સંદર્ભમાં વિશેષ કાયદા ઘડવાની બાબત આવે
તો સમાનતાની જે વ્યવસ્થા છે એમાંથી પણ રાજ્યને આ પ્રકારના કાયદા ઘડતા કોઈ રોકી શકશે નહીં. એક ખૂબ સરસ વાત હું ને વિમલભાઈ ઘણીવાર ચર્ચા કરતા હોઈએ છીએ, એ લોકડાઉનના સંદર્ભની અંદર, અને ખાસ કરીને કર્ફ્યુ, લોકડાઉન, પેન્ડેમિક એક્ટ અથવા તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ. આજે જ્યારે બંધારણીય દિન છે ત્યારે ખૂબ સરસ વાત જે છે એ ઉડીને આંખે વળગે એવી, વર્તમાન સમયમાં અત્યંત પ્રસ્તુત એવી બાબત છે કે આપણને 21 અંતર્ગત રાઇટ ટુ લાઈફ, જીવન જીવવા અર્થેનો અધિકાર મળ્યો છે. પેથાણી સાહેબ, આ જે અધિકાર છે એ આ એક જ એવું બંધારણ છે કે જીવન જીવવાનો અધિકાર જે આ દેશનો નાગરિક ન હોય અને ભારતમાં આવેલો હોય એને પણ પ્રાપ્ત છે. અને જીવન જીવવાનો અધિકાર છે, રાઇટ ટુ લાઈફ, એના આધારે ખાસ કરીને મહિલાઓના સંદર્ભની અંદર રાઇટ ટુ લાઈફ વિથ ડિગ્નિટી, દરજ્જાયુક્ત જીવન જીવવાનો અધિકાર. એમાંથી જ બાબત આવી શિક્ષણના સંદર્ભની અંદર, શિક્ષણનો મૂળભૂત અધિકાર, દરજ્જાની એક જ બાબત છે. અને હવે જે બાબત આવે છે કોરોનાના સંદર્ભની અંદર, પેન્ડેમિકના સંદર્ભની અંદર, સર્વોચ્ચ અદાલતે અર્થઘટન કરતા હું માનું છું પેથાણી સાહેબ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ધીરે ધીરે જે છે એ મૂળભૂત અધિકારો તરફ ગતિ કરી રહ્યા છે, અને મૂળભૂત અધિકારો જે છે એનું એક્સપાન્શન થઈ રહ્યું છે. આજે 26 નવેમ્બર 2020માં આ બાબત સૌથી વધારે પ્રસ્તુત અને ચર્ચામાં આવે એવી છે, કારણ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં એક બાબત કહેવામાં આવી હતી કે ભાઈ કોમન સિવિલ કોડ હોવો જોઈએ. દેશની અંદર ક્રમે આજે આ દિશાની અંદર ચર્ચા ચાલે છે. ગૌવંશ ઉપર પ્રતિબંધ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની બાબત છે. ક્રમે દેશની જે છે વિવિધ રાજ્યોની સરકારો છે આ દિશાની અંદર ગૌ સંવર્ધનથી માંડીને કેટલી વ્યવસ્થા કરી રહી છે. હવે આવી આપણે વાત પેન્ડેમિકના સંદર્ભની અંદર, ક્રમે સર્વોચ્ચ અદાલતે રાઇટ ટુ લાઈફની અંદર એક વસ્તુ ઉમેરી છે, અને એ જે છે રાઇટ ટુ હેલ્ધી લાઈફ અથવા તો રાઇટ ટુ હેલ્થ, આરોગ્યપ્રદ નિરામય જીવન જીવવાનો અધિકાર. આ નિરામય જીવન જીવવાનો અધિકાર છે, એને જ કારણે સરકારને મારા ને તમારા આરોગ્યની ચિંતા હોય એ સ્વાભાવિક છે. આપણા આ અધિકારનું જતન કરવું પડે એ અનિવાર્ય છે. માટે જ ક્યાંક લોકડાઉનની સ્થિતિ અનિવાર્યપણે નાખવી પડી, ક્યાંક કર્ફ્યુ, રાત્રિ કર્ફ્યુ, દિનનો કર્ફ્યુ. આ સ્થિતિ શા માટે છે? કારણ કે સરકારની ફરજ છે રાઇટ ટુ હેલ્થ અંતર્ગત તમારા ને મારા જીવનને નિરામય આરોગ્યનું રક્ષણ, નિરામય આરોગ્ય રહે, આરોગ્ય હંમેશા તંદુરસ્ત રહે. તંદુરસ્તીની પણ જવાબદારી સર્વોચ્ચ અદાલતે ક્રમે એક્સપાન્શન કરી ફંડામેન્ટલ રાઇટનું, રાઇટ ટુ લાઈફનું અને રાઇટ ટુ હેલ્થ સુધી લંબાવી આપેલ છે. આ સંદર્ભની અંદર આ અનુચ્છેદની અંદર જ ખાસ કરીને દેશની અંદર જોવા જઈએ તો આરોગ્ય સેવાઓનો વિસ્તાર થયો. ગ્રામ્ય કક્ષાએ પણ થયો, શહેરી કક્ષાએ પણ થયો, આર્થિક પછાત વિસ્તારમાં પણ થયો, અને છેલ્લા 5 વર્ષમાં આરોગ્ય ક્ષેત્રમાં જે ખર્ચ થયો છે આયુષ્યમાન યોજનાથી માંડી એ અભૂતપૂર્વ ખર્ચ છેલ્લા 5-7 વર્ષમાં થયો છે. આ સંદર્ભની અંદર આપણે જોવા જઈએ તો આપણને ખ્યાલ આવશે કે વર્તમાન પરિપ્રેક્ષની અંદર ભારતીય બંધારણની જે સર્વોચ્ચતા છે, ભારતીય બંધારણની જે સર્વોપરિતા છે, એ સંદર્ભની અંદર આપણે કદાચ આજે જ્યારે ચિંતન કરવા એકત્ર આવ્યા છીએ, અને હું એમ કહીશ કે ખાસ કરીને જ્યારે યુનિવર્સિટી કોઈ પણ પ્રકારનું ચિંતન કરે છે, યુનિવર્સિટી જ્યારે કોઈ પણ પ્રકારનો વિષય જે છે એ સમાજ સમક્ષ મૂકે છે, વિદ્યાર્થીઓ સમક્ષ મૂકે છે, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે સમાજ, શક્તિ, વાલીઓ એને ખૂબ જ ગંભીરતાથી લઈ અને વિશ્વવિદ્યાલયનો જે આયામ છે એ સંદર્ભની અંદર ખૂબ જ ગંભીરતા સાથે આ વિષયને આપણી સમક્ષ લે છે. જ્યાં એક સરસ મજાનું આપણે ત્યાં સૂત્ર પણ છે, અમારા કાયદાના વિદ્વાન પ્રાધ્યાપકો બેઠા છે કે જ્યાં અધિકાર છે, જ્યાં હક છે, ત્યાં તેનો ઉપાય રહેવાનો છે. તો આ સંદર્ભની અંદર
અનુચ્છેદ 32માં સર્વોચ્ચ અદાલત પાસે આ દેશનો નાનામાં નાનો નાગરિક પણ જઈ શકે છે. ગઈકાલે આપ વિચાર કરો, જે વિષયમાં પ્રધાનમંત્રી કાર્યાલય ખુદે કીધું કે નાનામાં નાની વ્યક્તિ પણ કદાચ પ્રધાનમંત્રીની ચૂંટણીને ચેલેન્જ કરે છે, તમે એ રીટને અમારી વિનંતી છે કે એન્ટરટેઇન ગુણદોષ ઉપર કરો, વારાણસીની ચૂંટણી યોગ્ય છે કે કેમ. એ BSF ના એક જવાને, કોઈ વ્યક્તિ હશે, કોઈ કારણ હશે એનું પોતાનું, સર્વોચ્ચ અદાલત સમક્ષ આખું ચૂંટણીને પડકારતી બાબત મૂકી. આવી ચૂંટણી લોકોને બધાને ખબર છે, આ ચૂંટણીમાં કોઈ મુશ્કેલી ન હોય, બધાને ખ્યાલ હોય, સ્વયં સ્પષ્ટ, સેલ્ફ સ્પીકિંગ, સેલ્ફ એક્સપ્લેનેટરી, સેલ્ફ પ્રોક્લેમિંગ, આ પ્રકારની એક વિધિમાન્ય ચૂંટણી હોવા છતાં દેશની સરકારે, દેશના પ્રધાનમંત્રીના કાર્યાલયે ન્યાય તંત્રમાં નાનો સરખો પણ અવરોધ, નાની સરખી પણ કોઈ અડચણ, કોઈ રજૂઆત એવી નથી કરી કે આ તમે એન્ટરટેઇન ન કરો. કેટલી મહાનતા છે આ સર્વોચ્ચ અદાલતની, કેટલી મહાનતા છે આ દેશના લોકતંત્રની. અને માટે જ બંધારણની સર્વોપરિતા આપણા માટે અનિવાર્ય છે. મારી એક વિનંતી છે, સર્વે જે મિત્રો બેઠા છે અહીંયા, એટલા બધા વિદ્વાન મિત્રો બેઠા છે, ત્યારે મારી વિનંતી છે સર્વેને, ઘણા બધા માધ્યમથી આપણી આજની આ પરિચર્ચાનું જ્યારે બ્રોડકાસ્ટિંગ થઈ રહ્યું છે, ત્યારે મારી સર્વે મિત્રોને વિનંતી છે કે આપ ગમે તે વિદ્યા શાખામાં હો, આપ કોઈ પણ અભ્યાસ કરતા હો, કોઈ પણ વિદ્યા શાખાનો અભ્યાસ કરતા હો, પરંતુ આપ બંધારણના સંદર્ભની અંદર એક પ્રાથમિક માહિતી મળી રહે. અને કાયદા વિદ્યા શાખાના આપણા સન્માનીય મૌડીઓ જ્યારે આજે બિરાજમાન છે, ત્યારે હું એમને વિનંતી કરીશ કે ભલે હાર્ડ કોપીના સંદર્ભે નહીં, પરંતુ પ્રાથમિક જે માહિતી છે, બંધારણના સેલિયન્ટ ફીચર્સ, એ સંદર્ભની જાણકારી જેટલા પણ આપણા છાત્રો છે, બંધારણ દિને આપણે એક એવી સંકલ્પના કરીએ કે જેટલા પણ છાત્રો છે આપણા, એને સોફ્ટ કોપી, હાર્ડ કોપીની આજની સ્થિતિ જે છે એમાં સોફ્ટ કોપીમાં વિદ્યાર્થી પણ હવે એક પ્રકારે એક્વેન્ટેડ થયા છે, ત્યારે સોફ્ટ કોપીમાં સેલિયન્ટ ફીચર્સ ઓફ ધી કોન્સ્ટિટ્યુશન. તો આવતી 26 નવેમ્બર પહેલા જો આપણે આ પ્રકલ્પ આગળ વધારીએ તો મને લાગે છે કે મોદી સાહેબની જે સંકલ્પના છે, કે ખાસ કરીને અત્યારે જ પેથાણી સાહેબ શ્રી મોદી સાહેબનું સમાપન પ્રવચન અધ્યક્ષ સ્ત્રીઓની કોન્ફરન્સની અંદર પૂર્ણતાને હારે છે, અને એમાં એમણે મુખ્ય કેન્દ્ર સ્થાને વિષય, આમાં જે એક લાઈન આવી રહી છે જે ક્લિક થતી હોય આપણા લેપટોપ કે એમાં એક લાઈન આવી રહી છે કે હું નહીં, આપણે બધા જ બંધારણની સર્વોપરિતા અંતર્ગત છીએ. હું માનું છું કે કેટલો સરસ સમય આજે પસંદ કરવામાં આવ્યો છે કે દેશના તમામ સ્પીકર, રાષ્ટ્રપતિજી, ઉપરાષ્ટ્રપતિજી અને પ્રધાનમંત્રી વર્ચ્યુઅલ મોડમાં જ્યારે આ સંકલ્પના કરતા હોય, ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ આટલા સરસ સંકલ્પના સાથે આગળ આવી રહી છે, ત્યારે મને એ વાતનું ગૌરવ છે. અંતમાં એક નાનકડી રસપ્રદ બાબત કહીશું મિત્રો. અલબત્ત મારી પોતાની આ રસપ્રદ બાબત છે. હું આ જે સ્થાન ઉપર બેઠો છું, આપને આ જગ્યા જે છે એકદમ ટ્રેડિશનલ એવી એક જગ્યામાં, હું ઘરની જ છે, મારી ઘરની ઓફિસમાં જ બેઠો છું, પરંતુ આજે આ ઓફિસમાંથી આ ચર્ચામાં ભાગ લેવાનું કારણ એ છે કે જો આપ ભારતીય બંધારણ સભાના સભ્યોનું લિસ્ટ વાંચશો તો એમાં એચમાં જામનગરના 52 અને 57ના સાંસદ શ્રી જયસુખલાલ હાથી જે છે એનું એચમાં નામ છે. દાંડેકર સાહેબ પણ એટલા જ વિદ્વાન હતા, એ 62માં આવ્યા, પરંતુ 52 ને 57માં જામનગરનું સંસદનું પ્રતિનિધિત્વ કરતા હતા એ શ્રી જયસુખલાલ હાથી બંધારણ સભાના સભ્ય હતા, અને તેમના દ્વારા જે ટેબલ વાપરવામાં આવ્યું હતું અને જે ઓફિસનો ઉપયોગ, આ જ ઓફિસ જે છે એનો ઉપયોગ કરી અને એમણે આ બાબત જે છે અહીંથી જ કેટલાક સૂચનો, ખાસ કરીને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતના સંદર્ભમાં અહીંયા જે ફાઇલો પડી છે એ જોતા એમાંથી મને મળી આવ્યા, ત્યારે આ સ્થાન ઉપર બેસી હું પણ એક નસીબદાર સમજુ છું વ્યક્તિને કે અમારા ઘરમાં યોગાનુયોગા ઓફિસ એમની હતી, જયંતિભાઈ હાથી અને જયસુખલાલ હાથીની,
ત્યારે જે સ્થાન ઉપર જે ટેબલ, ખુરશી બદલાણી છે, ટેબલ એને એ છે, ઓફિસ એ જ છે, એ સ્થાન ઉપરથી બંધારણમાં કેટલાક સૂચનોની ચબરખીઓ, નોટ્સ જ્યાંથી ગઈ એ સ્થાન ઉપરથી વિનમ્રતા સાથે કેટલીક વાત મૂકવાનો એક પ્રયત્ન કરવાની તક મળી મને. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિ શ્રી દેસાણી સાહેબ, પરમ સન્માનનીય ઉપકુલપતિ શ્રી દેસાણી સાહેબ, ભવનના આદરણીય અધ્યક્ષ શ્રી રાજેન્દ્રભાઈ દવે સાહેબ, વિમલભાઈ પરમાર સાહેબ, જતીનભાઈ સોની સાહેબ, સર્વેનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. નમસ્કાર. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ, બહુ સુપર. થેન્ક યુ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપની એકદમ સરસ મજાની ગાગરમાં સાગર જેમ આપે અમને બંધારણ વિશે જે માહિતીઓ પ્રદાન કરી, ખાસ કરીને કાયદા દિવસને બંધારણ દિવસ તરીકે ઉજવવાનો અને મહામહિમ શ્રી રાષ્ટ્રપતિજીનો આજના દિવસે વધુ કાર્યનિષ્ઠ થવાનો જે સંકલ્પ છે એ સંકલ્પને પરિપૂર્ણ કરવા માટેનો જે ઉજવણીનો આ દિવસ છે એ ઉજવણીના દિવસની માહિતી બદલ આપે જે અમને આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરીથી આજના આ પાવન દિવસે તમામ ગુરુજનો, તમામ ઉપસ્થિત મહેમાનો તથા ઉપસ્થિત સર્વે મહાનુભાવોને ફરી એકવાર મારા તરફથી આપ બધાને જ ખૂબ ખૂબ શુભકામનાઓ. રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ. મારા તરફથી વંદન આપને. આજના દિવસ નિમિત્તે અધ્યક્ષ શ્રી રાજેશભાઈ દવે સાહેબને વિનંતી કરીશ કે આજના આ સુનેરા અવસરની આભાર વિધિ કરે. અધ્યક્ષ શ્રી રાજેશભાઈ દવે. બધાને નમસ્કાર. મેં હંમેશને માટે કહું છું કે બધા જ મારા લોકો છે, તો એનો આભાર મારે શું વ્યક્ત કરવો કે જ્યારે પણ મેં એક ફોન કર્યો છે અને બધા જ હાજર થઈ ગયા છે. અત્યારે સ્વામીજી પોરબંદર, ભાનુપ્રકાશ સ્વામીજી પણ ખાસ ઉપસ્થિત 4 વાગ્યાના રહ્યા છે, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. રામકૃષ્ણ ગોસ્વામીજી આઉટ ઓફ ગુજરાત માંથી પણ ઘણા લોકો ઉપસ્થિત છે, એ બધાનો પણ હું ખાસ આભારી વ્યક્ત કરું છું. અપૂર્વ પાઠકજી, એને એક જ ફોન કર્યો, મેં તો આપના સ્ટુડન્ટ અને આપ પણ ઉપસ્થિત રહ્યો, તો એના સ્ટાફ સહિત અમિતભાઈ સહિત બધા ઉપસ્થિત રહ્યા છે, એનો પણ આ તકે હું ખાસ આભાર વ્યક્ત કરું છું. શૈલેષભાઈ જાની, મેં ફોન પણ નથી કર્યો અને સતત એના સ્ટુડન્ટને પણ આ લિંક મોકલી છે, એ પણ મેસેજ આવી ગયા, તો હું જાની સાહેબનો પણ આ તકે હું ખૂબ ખૂબ આભારી છું. ટૂંકા ગાળાની અંદર આ કાર્યક્રમ આટલો સક્સેસફુલી અને ફેસબુક ઉપર લાઈવ, ફેસબુક ઉપર અત્યારે પણ હું જોઈ રહ્યો હતો, ઘણા લોકોએ કોમેન્ટ મોકલે છે, ઘણા લોકો વાતચીત કરે છે. ખાસ હું વીસી સાહેબનો, પેથાણી સાહેબનો કે આ મને એક તક આપી અને તક આપી અને આ કાર્યક્રમ કરવાની મને સૂચના આપી, તો હું મારા કુલપતિ સાહેબનો હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. અને આવો નવો મારી પર વિશ્વાસ રાખી અને કાર્યક્રમ કરવાની મને આજ્ઞા કરે, આદેશ કરે, તો હું એને મારા સર આંખો પર ચડાવી અને સતત દોડી રાખીશ. જોશીપુરા સાહેબનો એક જ ફોન કર્યો મને, જોશીપુરા સાહેબે કીધું આજે સવારથી આઈ થિંક સાહેબનું 3જું લેક્ચર છે આ, કે સવારનો પણ કાર્યક્રમ હતો, બપોરે પણ હતો, 4 વાગે પણ હતો, અને આ 3જો લેક્ચર આઈ થિંક મને ખ્યાલ છે ત્યાં સુધી. અને આ સમયમાં એ પણ આપણી સાથે રહી અને આપણને આશીર્વાદ આપ્યા અને માર્ગદર્શન આપ્યું. સૌથી મહત્વનું મને તમને બધાને જોડનાર અમારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું કોમ્પ્યુટર સેન્ટર અને એમાં ચંદ્રપ્રકાશ અને ગોસ્વામી સાહેબ, આ બંને ખૂબ જ સિંહ ફાળો છે. સતત મારી સાથે પ્રોગ્રામ કોર્ડિનેટર પ્રકાશ દુધરેચિયા, એ પણ સતત 2 દિવસથી સતત દોડતા હતા, એનો પણ હું આ તકે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌથી અગત્યનું, હું અનેક વખત કહું છું કે ટીમ વગર આ કામ શક્ય નથી. મારા સ્ટુડન્ટ સતત એક ફોને સવારથી કાલથી ડિપાર્ટમેન્ટ આવી ગયા છે અને સતત એકને એક વસ્તુની કોઈ પણ ચિંતા કર્યા વગર સતત મારી સાથે રહી, અને એને પણ હું મારા સ્ટુડન્ટનો બહુ જ આભાર વ્યક્ત કરું છું કે ગમે ત્યારે એમ કીધું કે રાજુભાઈને જરૂર પડી છે ત્યારે સ્ટુડન્ટ આવી જ જાય છે, તો એનો આ તકે હું ખૂબ જ આભાર વ્યક્ત કરું છું. સૌથી વિશેષ જતીનભાઈ
ડોક્ટર જતીનભાઈ સોની સાહેબ રજિસ્ટ્રાર શ્રી પણ જ્યારે મને આદેશ કર્યો કે રાજુભાઈ આ રીતે આપણે કાર્યક્રમ કરવો છે, અને વીસી સાહેબને સતત મેં પેથાણી સાહેબને ખૂબ જ હેરાન કર્યા. કોઈ પણ બાબત હોય તો ઘડીએ ઘડીએ હું ફોન ઉપર અથવા તો રૂબરૂ આવી જતો. અને સૌથી અગત્યનું એ હતું કે મારે બંધારણનું પૂજન વિધિ કરાવી હતી, તો કઈ રીતે કરવું? તો સ્ટુડન્ટે બધાએ સાથે મળીને અહીંયા સાહેબની ચેમ્બરની અંદર બહુ જ સારી એવી વ્યવસ્થા ગોઠવી અને પૂજન વિધિ આપણને લાવો મળ્યો છે. હું જેના નામ નથી બોલી શક્યો અથવા તો જે લોકોએ મદદ કરી છે એમનો આભાર વ્યક્ત. હા, પરેશભાઈ ડોબરિયા સુરેન્દ્રનગરથી પણ જોડાયેલા છે, એના સ્ટુડન્ટ અને એના અધ્યાપકો સાથે. વિજયસિંહ સોઢા પોરબંદર લો કોલેજ પ્રિન્સિપાલ, ભરતભાઈ પંડ્યા વાઇસ એક્સ પ્રિન્સિપાલ, મિનલબેન રાવલ એમના સ્ટુડન્ટ પણ જોડાયેલા છે, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું. તો હું સર્વેનો આભાર નથી વ્યક્ત કરતો, પણ છતાં આભાર વ્યક્ત કરું છું. અને આ જ રીતે સતત અમારી યુનિવર્સિટીને, અમારા ડિપાર્ટમેન્ટને સાથ સહકાર આપતા રહ્યો એવી ભાવના સાથે મારી વાણીને અહીં વિરામ આપું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય હિન્દ. વંદે માતરમ.